હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ। તો જો અમારા માતાજી હતા ને એના આગલા દિવસનો વિડીયો છે। ત્યારે સાંજે અમે બધા બેસીને તોરણ બનાવતા હતા, એ વિડીયો છે। આંબાના પાનનું તોરણ બનાવતા હતા। ત્યાર પછી જો તે દિવસ સવારનું છે, અહીંયા પૂજા થઈ ગઈ હતી અને ત્યાર પછી ધૂપ દેતી હતી અને અહીંયા જો બધા પોતપોતાના કામમાં હતા, બધા કામ કરતા હતા અને અહીંયા જો હું ગોળણી કરતી હતી। અમારા નણંદ છે એને પહેલાં ગોળણી કરતી હતી। ત્યાર પછી જો અમારી નાની એવી ધારું આવી ગઈ તો એને પણ મેં ગોળણી કરી દીધી। ત્યાર પછી ગામમાં જવાનું હતું ગોળણી કરવા માટે, તો મેં પહેલાં ઘરે આ બંનેને કરી દીધી અને અહીંયા જો આનંદ ને બધા લાડવાનું કરતા હતા, કેમ કે બપોર પછી ગામના છોકરાને બધું જમાડવાના હતા, તો એની તૈયારી હાલતી હતી બધી। અહીંયા અત્યારે ગોળણીઓને જમાડવા માટેનું હતું ને, તો બધું રસોઈ બનાવવાનું બધું ચાલતું હતું। જો અહીંયા બધા બેઠા છે અને ગોળણીઓની રાહ જોતા હતા કે આવી જાય ને તો આપણે એને જમાડી દઈએ, બધું કરી દઈએ। તો ફાઇનલી હવે ગોળણી પણ આવી ગયું ને હું પગ ધોવા માટે બેઠી હતી। બધી ગોળણીને વ્યવસ્થિત પગ ધોઈને અને બધું કરી દીધું। ત્યાર પછી આપણે જમવાનું બેસાડી દીધા હતા બધાને। જો આ સાંજે કથા હતી સત્યનારાયણની, તો એમાં અમે બંને બેઠા હતા અને પૂજાને બધું કરતા હતા। ત્યારનું છે બધું। સાંજે અમારે રામદેવપીરનો પાઠ પણ રાખેલો હતો રાતે, કન્ટિન્યુ સવારે 4 વાગ્યાના ઉઠ્યા હતા, તો ત્યાં સુધી અમે બીજે દિવસ લગભગ 6 વાગ્યા સુધી તો એમનામ જ હતા, કેમ કે એટલું બધું હતું કે બધું સવારે માતાજીનું એ બધું હતું, બપોરે ગોળણી જમાડવાનું હતું, બપોર પછી ગામના છોકરાને બધું જમાડવાનું હતું, પછી સાંજનો જમાડવાનો હતો, બધા મહેમાન આવવાના હતા સાંજે। અને ત્યાર પછી સાંજે આ કથા પણ હતી અને ત્યાર પછી રામદેવપીરનો પાઠ હતો, એટલે એક દિવસમાં બધું હતું, તો કંઈ ફ્રી થયા જ નહોતા અમે। અને જેટલી આમ વિડીયો બધા તમને દેખાય ને બધા કોઈ મને શૂટ કરી દીધા છે આમાં મોબાઈલમાં, એટલે એ બધા છે આમાં, કેમ કે હું गणेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय नागाननाय आसनाप्तोय भगवान एवं होते राहु परमसु महाविष्णुवे नमः आसनादमुष्पं ज्ञानप्रदोभगद्यो भगवश्री महाविष्णुवे नमः गन्धं समर्पयामि वेदनदुहनवज्रोक्षदाः समर्पयामि तीर्थो पुष्पवद्रजोगं पुष्पं समर्पयामि पुष्पं द्राव्य नमः साक्षात्नाभ्यापि दन्तरक्षको लोकाय कल्पने निवेदि परिकल्पयामि तापात्मोडाडुराभिन्नान्देवर्यो स्वाहाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा બે હાથ જોડી અને ભગવાન કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરવાની એવી કરે તો કામાન કેલકોપકન્યા મુરારી વાદાર વિદ્રચિત્તરુતે જ્ઞાનિકમ મોહવસારુ ગોવિંદ દામોદર માધવેદી દામોદરાય નમઃ કિરાય નમઃ વામનાય નમઃ પગ લાગી નમસ્કાર નમસ્કારો। હવે હું નામ બોલું તમારું થઈ ગઈ બરોબર। ચાલો રમજાન લોકો કરજો યજ્ઞો વિધાન છે આત્મનમી સમર્પયામિ। બ્રાહ્મણ એટલે ચારેય વર્ણ છે એના મેન આ ડિપાર્ટમેન્ટ છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર। તો શૂદ્રને સેવાથી પરમાત્મા કેમ દૂર થાય એના માટે થઈ અને નારદ મુનિ ભગવાન વિષ્ણુ પાસે ગયા કે તત્ર નારાયણ મધ્ય શુક્લ વર્ણ ઉપર ચડ્યા અને કુદરતી દ્રશ્ય જોઈ ગયા। સુંદર મજાનો સૂર્ય ઉગેલો છે, અડધો સૂર્ય, સીધા તાપ નથી આવતા ને ઝીણી તાપ આવે છે, 2-3 ઝાડવા એને આમ લહેરાય છે, અડધો પર્વત દેખાઈ રહ્યો છે। આ તમે કુદરત ઉપાડ્યો એટલે ફૂલ જોયું તો કેવું કલર વાળો પથ્થર લીધો કે આવું। હવે ક્યાં પથ્થર અને ક્યાં ફૂલ,
ક્યાં ફૂલની કોમળતા, ક્યાં પથ્થરની કઠોરતા, ક્યાં ઓનું રંગબેરંગી, ક્યાં કળોહીન, ક્યાં ઓની સુગંધ, ક્યાં આની દુર્ગંધ. કોઈ કોમ્બિનેશન નથી. પણ અભિવ્યક્તિ કરવા માટે તો કંઈક કરવું ને. એમ પરમાત્માની વાણી ક્યારે પરમાત્માનું વર્ણન ન કરી શકે, કારણ કે પરમાત્માની અભિવ્યક્તિ ન થઈ શકે. Everybody